પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જર બેસાડી નજર ચૂકવી તેઓના ખિસ્સામાંથી પાકીટ કિંમતી ચીજવસ્તુ ચોરી કરી લેતા રડા આરોપીઓને રિક્ષા સાથે ઝડપી પાડી ગુન્હોના ભેદ ઉકેલી કાઢતી કાપોદ્રા સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર સાહેબ તથા પોલીસ કમિશનર સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ મદદનીશ પોલીસ કમિશનર સાહેબ એ ડિવિઝનની મદદથી મિલકત સંબંધી વણ શોધાયેલા અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી। અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એમબી ઓસુરા સાહેબ નાઓની માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમઆર સોલંકી ની સૂચનામાંથી ચોરીઓના વણ શોધાયેલા અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રિક્ષામાં પેસેન્જર બેસાડી નજર ચૂકવી ખિસ્સામાંથી રોકડા રૂપિયા મોબાઈલ ચોરથી રિક્ષા ગેંગનો આતંક હોય છે આરોપીઓને શોધી કાઢવા સૂચના આપી, જેમાં ગઈ તારીખ 7/8/2024 રોજ સવારના વહેલા 5 વાગ્યાના એક ફરિયાદી શ્રીના નામે મહેશભાઈ દેવજીભાઈ ધામેચા ઉંમર વર્ષ 28 ધંધો શાકભાજીનું કામ રહેવાસી 190 કીર્તિનગર સોસાયટી કોમ્યુનિટી હોલની બાજુમાં ઉત્તરાયણ સુરતનાઓ બંબાગેટની રિક્ષામાં બેસી અને તેઓના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 1500 ભરેલ પર્સ નજર ચૂકવી ચોરી રિક્ષા ચાલક કરી કાપોદ્રા નાયરા પેટ્રોલ પંપ આગળ રિક્ષામાં પંચર છે તેમ કહી નીચે ઉતારી દીધો અને બનાવ અંગે ગુન્હા સબ સર્વેલન્સના સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર LA પંડ્યા સાહેબના સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટમાં વહેલી સવારે પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના ASI પંકજભાઈ સુરેશ ચંદ્ર 995 તથા અર્જુનસિંહ મહાવીરસિંહ નાવની ખાનગી રાહે મળેલ સંયુક્ત બાતમીને આધારે રઈસ ખાન મકસદ ખાન પઠાણ ઉંમર વર્ષ 38 ધંધો રોડ કોન્ટ્રાક્ટર હાલ બેકાર રહેવાસી ઘર નંબર 66 કે યાસીન નગર શનાવિલ બેકરીની પાછળ ઉનપાટિયા સુરત મૂળ વતન સુરત છે। કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંબાગેટ હીરાબાગ વિસ્તારમાં લક્ઝરી બસોના સ્ટોપ આવેલા છે, જેથી કાઠિયાવાડ અને અમદાવાદ કચ્છ સાઈડથી આવતી બસો વહેલી સવારે પેસેન્જરો ઉતારે છે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં, અને રિક્ષાઓનું સ્ટેન્ડ પણ ઘણા આવેલા છે, જેથી રિક્ષાઓની પણ ખૂબ અવરજવર રહે છે। આ બાબતે રિક્ષાઓમાં ઘણીવાર નાની મોટી ચોરીઓ થતી હોય છે, કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ પણ થતી હોય છે, જે દરમિયાન આજથી 4-5 દિવસ પહેલાં ફરિયાદી મહેશભાઈ ધામેલિયા પોતે સૌરાષ્ટ્રમાંથી આવેલા હોય અને નાયરા પેટ્રોલ પંપ પાસે એનું રેસિડેન્ટમાં જવાનું હોય, જેથી એક રિક્ષામાં બેઠેલા અને રિક્ષામાંથી તેનું પર્સ ચોરી થયેલું, અને આ પર્સ ચોરી થયેલી તેને પોતે જે તે વખતે કમ્પ્લેન આપેલી। ત્યારબાદ સર્વેલન્સ સ્ટાફની ટીમે આ રિક્ષાના નંબર આધારે આ ગુનો ડિટેક્ટ કરેલ છે અને કુલ મુદ્દામાલ જેટલો પણ ગયેલો હતો તમામ પ્રકારના મુદ્દામાલ રિકવર કરેલ છે। આ કામે પોલીસ દ્વારા રઈસ પઠાણ અને અમીર ખાન પઠાણ નામના 2 વ્યક્તિઓને એરેસ્ટ કરેલા છે, જેનો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે, જે મૈદરપુરા પોલીસ સ્ટેશન અને ચોક બજાર વગેરે પોલીસ સ્ટેશનમાં આ જ પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિઓની ટેવાયેલા છે। હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને તપાસ તજવીજ ચાલુ છે। આરોપીની એમો એવી હોય છે કે આ લોકો રિક્ષામાં પેસેન્જર બેસાડતા હોય છે, જનરલી પોતે 2 થી 3 વ્યક્તિઓ હોય છે। રિક્ષાઓ આખો દિવસના ભાડા ઉપર આ રિક્ષાઓ લેતા હોય છે, અને કોઈ પણ એવો પેસેન્જર બેસે તો તેને બે વ્યક્તિ વચ્ચે એ પેસેન્જરને બેસાડે અને આઘો પાછો કરીને રિક્ષા ઊભી રખાવે, આગળ પોલીસ છે તમે ઉતરી જાઓ, આ પ્રકારની વાતો કરી અને એના ખીચામાંથી એની નજર ચૂકવી અને પૈસા અને ઘરેણાઓ ઘણીવાર કાઢી લેતા હોય છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।